દૂર છે। બીજી તરફ ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ આરએનબી વિભાગ જાગ્યું છે। વડોદરામાં કુબેર ભુવન અને નર્મદા ભવનનું રેટ્રોફિટિંગ કરાશે। આરએનબી વિભાગ દ્વારા તપાસ બાદ નિર્ણય લેવાયો છે। કોઠી કચેરીની જર્જરિત ઇમારત તોડી પાડવા મંજૂરી મંગાઈ। નર્મદા ભુવન કુબેર ભુવનમાં 90 જેટલી સરકારી કચેરી, દૈનિક 1500 થી વધુ લોકો અહીં કામ અર્થે આવે છે। બંને કચેરી અન્યત્ર ખસેડવા આરએનબી વિભાગે નોટિસ આપી છે। 7 કરોડના ખર્ચે ઇમારતોને ભૂકંપ પ્રૂફ બનાવવામાં આવશે। 100 કરોડના ખર્ચે નર્મદા ભવન બનાવવામાં આવશે। 6 થી 9 મહિના સુધી ઇમારતોનું સમારકામ ચાલશે। કામકાજ ભલે ટીમમાં દરેક બિલ્ડિંગનું ઇન્સ્પેક્શન થતું હોય છે અને જ્યારે જે ધ્યાનમાં આવે છે એ રીતે આપણે એનું રિપેરિંગ વર્કને હાથ ધરતા હોય છે। હાલ 2 બિલ્ડિંગ એવી છે આઉટ ઓફ 40 બિલ્ડિંગ્સ કે જે જર્જરિત ને ભયજનક જણાય છે, તો એને અમે કોર્ડન ઓલરેડી કરી દીધું છે અને તોડી પાડવા માટેની દરખાસ્ત બી સેન્ડ કરી। પાદરા ગંભીરા બ્રિજ દુર્ઘટના પછી આરએનબી વિભાગ હવે એક્શન મોડમાં છે, કારણ કે આરએનબી વિભાગ ઉપર સૌથી વધુ શંકા ઊભી થઈ હતી, પરંતુ આરએનબી વિભાગ હવે સક્રિય થયું છે અને જે અધિકારીઓ છે તેઓ દ્વારા આ જે સરકારી કચેરી છે તેની પણ તપાસ હાથ ધરાઈ। જે પૈકી નર્મદા ભવન અને આ કુબેર ભવન, આ બંને ભવનમાં 90 જેટલી ઓફિસ કાર્યરત છે અને દૈનિક 1500 થી 2000 અરજદારો અહીંયા આવતા હોય છે અને કર્મચારીઓ પણ આવતા હોય છે। એટલે હવે આ નર્મદા ભવન અને કુબેર ભવનમાં રેટ્રોફિટિંગ કરવામાં આવશે, એટલે ભૂકંપપ્રૂફ બનાવવામાં આવશે। 7 કરોડનો ખર્ચો થશે। જોકે આગામી 20 દિવસમાં આ જે સરકારી કચેરી છે તે ખાલી કરી દેવા માટે અલ્ટિમેટમ આરએનબી વિભાગે અહીંના અધિકારીઓને આપી દીધું છે। એટલે હવે આ અધિકારીઓ ક્યાં જવું તે સવાલ છે, કારણ કે આટલા મોટી સંખ્યામાં જે કચેરીઓ છે ક્યાં શિફ્ટ કરવી તે એક સમસ્યા ઊભી થશે। પરંતુ 6 મહિના સુધી કુબેર ભવનનું કામ ચાલશે અને નર્મદા ભુવનનું કામ પણ લગભગ 6 થી 9 મહિના સુધી ચાલી શકે છે। ત્યાં સુધી આ સરકારી કચેરીઓ અન્ય કયા સ્થળે લઈ જવી તે એક સમસ્યા કે મુશ્કેલી બનશે, પરંતુ કોઈ મોટી હોનારત ન થાય તે માટે આરએનબી વિભાગે આ પ્રકારની જે કાર્યવાહી છે, નોટિસ છે, તે આ સરકારી કચેરીને આપી છે। જ્યારે કોઠી કચેરી બિલ્ડિંગમાં જે આગ લાગી હતી અને જે જર્જરિત 2 બિલ્ડિંગો છે તે તોડી પાડવા માટેની મંજૂરી પણ સરકાર પાસે લેવા માટે પત્ર લખી દેવામાં આવ્યો છે। એટલે કે પાદરા ગંભીરા બ્રિજ પછી હવે જર્જરિત ઇમારતો, જે સરકારી ઇમારતો છે તેની સામે પણ કાર્યવાહી આરએનબી કરી રહ્યું છે। કેમેરા પર્સન નિકેશ વડન સાથે કૃણાલ શર્મા, સંદેશ ન્યૂઝ।